ગારિયાધારમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે શહેરમાં વિજય યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ગારિયાધાર શહેરમાં ભાજપની વિજય યાત્રા દરમિયાન મુખ્ય માર્ગો પર ભારે જનસમુદાય ઉમટી પડ્યો હતો. ભાજપના કાર્યકરો અને સમર્થકો ડીજેના તાલે નાચતા ગાતા ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સાથે જ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો. પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ જીતને જનતાનો આશીર્વાદ ગણાવ્યો અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ વિજય યાત્રાએ શહેરમાં રાજકીય ઉત્સાહ અને જનચેતનાને વધુ મજબૂત બનાવી છે. ભાજપની આ ભવ્ય વિજય યાત્રાએ ગારિયાધાર શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો છે, જે આગામી સમયમાં રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના સુશાંત વહીવટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વહીવટી કુશળતા અને ભારતીય જનતા પક્ષના તમામ સૈનિકોના બળ ઉપર આ ચૂંટણી અમે જીત્યા છીએ. છેલ્લા 15 વર્ષથી તાલુકા પંચાયત ભારતીય જનતા પક્ષની નહોતી, પણ કાર્યકર્તાના બળ ઉપર અમે 2 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીત્યા છે. તો મારે પહેલા વંદન તો મારા કાર્યકર્તાને કરવું. આપણે કાર્યકર્તા આજે ગારિયાધાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બંને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની 11 તાલુકા પંચાયતની સીટ આવેલ છે. અને અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિયમથી અને ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ વહીવટથી અમારી સરકાર 15 વર્ષથી તાલુકા પંચાયતમાં છેલ્લા 15 વર્ષથી નહોતી અને આજે જંગી બહુમતીથી બેસાડી છે અને જીત્યા છે. અને કાર્યકર્તાના જોરથી આ 44 ડિગ્રીના તાપમાનમાં આવા તાપમાનની અંદર અમારા કાર્યકર્તાએ જોરથી કામ કરેલ, એનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ વંદે માતરમ.